બોલીએ શ્રી સદગુરુદેવની જય। સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબની જય। મારા પૂર્વેના વક્તાઓએ બહુ સરસ વાણીની રજૂઆત કરી। માનવ જીવનને સફળ અને સાર્થક કરવું હોય તો મહાપુરુષોના વિચારોથી થાય। આ એક સમ્રાટ સંત સદગુરુ કબીર સાહેબે ભારત વર્ષની અંદર માનવનું જે જીવન છે ઉન્નત બને એને સત્યનો સંદેશ પહોંચાડવા માટે કાશીથી શરૂઆત કરી છે। એટલે સાચું શું છે એ બતાવવા માટે એમને એક ગ્રંથની રચના કરી છે અને મેન ગ્રંથ છે બીજક, જેમાં આપણું જે મૂળ ધન છે એ આપણા મૂળ ધનની વાત કરે છે। આ સંપત્તિ છે આપણું મૂળ ધન નથી, સત્તા પણ આપણું મૂળ ધન નથી। આપણી પાસે ગમે એટલું ઐશ્વર્ય હોય તો એ પણ આપણું મૂળ ધન નથી। આપણી પાસે સારું સુદૃઢ શરીર હોય તો પણ આપણું મૂળ ધન નથી। આપણું મૂળ ધન બીજકની એક સાખી દ્વારા સદગુરુ બતાવે છે। બીજક બતાવે વિત કો જો વિત ગુપ્તા હોય, શબ્દ બતાવે જીવ કો બુझे વિરલા કોઈ। આ આપણું મૂળ ધન છે, મૂળ ધનનો સંદેશ આમાં આપ્યો છે। બીજક શું બતાવે છે? વિત એટલે ધન। આપણું જે ધન છે એ ખરેખર આમાં રહેલો જીવ છે, એ આપણું મૂળ ધન છે। જીવ વિના કાંઈ છે નહીં। જીવ વિના નહીં આત્મા, જીવ વિના નહીં શિવ, જીવ વિના બ્રહ્મ નહીં, જીવ વિના સભી બ્રહ્મ। આત્મા કેવો હોય તો જીવ વગર થઈ શકશે નહીં, બ્રહ્મ કેવો હોય તો પણ જીવ છે। અને જીવ છે શું એટલે એનો સંદેશ સદગુરુ આપ્યો છે। આ શરીરમાં જે જીવિત વસ્તુ છે, જીવિત ઇતિ જીવ, એટલે બે મુદ્દાને કાયમી કર્યા છે। જળ चेतन दो वस्तुओं आस्ति प्रिय जगमाय, इनकी परक प्राप्ति बिना बंधन छूटत नहीं। आ बंधन मांथी आपणे मुक्त थवुं होय, आ एक बंधन छे। एक वाणीनुं बंधन छे, एक खाणीनुं बंधन छे। खाणीनुं बंधन छे ए આજે મોટી માયા છે, વાણીનું બંધન છે ને એ ઝીણી માયા છે। આ ઝીણી માયાની અંદર, ઝીણા બંધનની અંદર પીર પેગંબર ને ઓલિયા પણ આવી ગયા છે। એ વાણીના બંધનમાં બંધાઈ ગયા છે, એ છૂટી નથી કે વાણીના બંધનથી। અને આ વાણીના બંધનથી જો આપણે છૂટવું હોય તો આપણે આપણું જે સાચું ધન છે, જે આપણું મૂળ ધન છે એને સમજી લેવું પડે। એટલે सदगुरु ने जोયું, काशी बाजार ની અંદર आया, कबीर खड़े बाजार में लिया लोहाठी हाथ, जो घर जा रहे अपना चले हमारे साथ। आ मसाल हाथ में हड़कती मसाल लईने आव्या। आ कई मसाल हती? ज्ञाननी मसाल। ज्ञान एक सळगती मसाल जेवुं छे। अज्ञानताने छे ने बाળી नाखे छे, खत्म कर नाखे छे અને પ્રકાશની તરફ આપણને લઈ જાય છે। અંધકારની અંદરથી પ્રકાશની તરફ લઈ જાય છે। અંધકાર છે એ આપણું અજ્ઞાન છે અને પ્રકાશ છે જ્ઞાન છે। એટલે આપણે અંધકારમાંથી જ્ઞાન તરફ જવાનું છે। આત્મ મારી પાષાણ પૂજે ઉસમે કુછ નહીં હે જ્ઞાના। નિયમ ધર્મ વાળાને મેં જોયા, સવારમાં વહેલા ઉઠે છે, 4 વાગે ઉઠી જાય છે, નાય છે, ધોય છે, પૂજા પાઠ કરે છે, નામ લે છે, રામ રામ કરે છે, પણ જ્ઞાન નથી કે આ કયો રામ છે। અને અહીંયા સંદેશનો દીકરો જે રામ છે ને એને તો બધાય ઓળખે છે અને એ દેહ ધરીને આવેલ છે અને અહીંયા છે પણ નહીં। એમાં જે વસી રહેલો છે ને આ રામની સદગુરુ કબીર સાહેબ વાત કરે છે, કારણ કે આ રામ છે ને અનાદિ અનંત છે।
ભક્તિ કરતું નથી, બધા પરબ્રહ્મ પરમાત્મા. પણ દશરથ સૂતને પણ ખબર નહોતી કે આ રામ કયો છે. આ જેની અંદર 7મો ક્રમ છે, 7મો અવતાર છે. અને અવતાર ક્રમની અંદર ચોથો જે અવતાર છે એ નૃસિંહ અવતાર છે. ત્યારે આને શંકા થઈ છે, આજે પ્રહલાદ રામ રામ કરતો હતો તો એ રામ કયો છે? એટલે આ પ્રશ્ન એને ઉભો થયો છે. એટલે એને પણ રામ શું છે ને એ ખબર નહોતી. તો આમાં બિચારા જીવોને ક્યાંથી ખબર હોય? જીવ નથી તો આ શરીરમાં કાંઈ નથી. શરીરની તમામ આત્મા, જીવ નથી તો આત્મા કહેવા વાળો પણ કોઈ નથી બીજો. પરમાત્મા એવું કહેવા વાળો, પરમાત્માની ખોજ કરવા વાળો, ઈશ્વર અલ્લાહની ખોજ કરવા વાળો પણ જીવ છે. પણ લોકો માને છે એવું કે કોઈ ઉપર ઈશ્વર છે અને આપણું સંરક્ષણ કરી રહેલો છે, આપણને કંઈક આપી રહેલ છે, આપણને શ્વાસ આપે છે, આપણને જીવન આપે છે, આપણી ઉત્પત્તિ એ કરી રહેલો છે, આપણી દેખભાળ કરી રહેલ છે, આપણને સંભાળી રહેલ છે. એ બિલકુલ ખોટી વાત છે. એ મહાપુરુષો ના પાડે છે કે ઉપર કાંઈ નથી. કોણ ઉપર જોઈને આવ્યું છે? પ્રથમ કોણ જો આઈ દેખા? અહીંયા પ્રથમ એવો કોણ પુરુષ છે કે જે ઉપર ઈશ્વરને જોઈને અહીંયા આવ્યો ને એને સંદેશો આપ્યો હોય? એવો કોણ પુરુષ છે કે જે ઉપર જઈને આવ્યો હોય અને ઉપર સ્વર્ગ છે અને નરક છે એવો સંદેશો અહીંયા આવી અને કીધો હોય? એવું કોઈ અહીંયા આવ્યું નથી કે ઉપર સ્વર્ગ છે, ઉપર નરક છે, ઉપર ઈશ્વર છે, ઉપર પરમાત્મા છે. આત્મા શું પરમાત્મા? આત્મા છે ને એ જ પરમાત્મા છે. પણ એવું બનવું પડશે. આપણે બનવું પડશે. આપણી અંદર જે દુર્ગુણો છે અને આ દુર્ગુણો ને કાઢવા માટે અને સદગુણને સ્થાપના કરવા માટે આપણે સંતનું સાનિધ્ય લેવું પડશે. એટલે એક સાખી દ્વારા આ મહાપુરુષો આપણને એવી સમજ આપે છે કે સંત મિલન કો જાઈએ. મળવા કોને જવાનું છે? સર્વથી વિશેષ, સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી ઉત્તમ મળવાનું જો હોય ને તો પ્રથમ નંબરની અંદર સંતને મળવું ને એ સર્વથી શ્રેષ્ઠ, સર્વથી ઉત્તમ અને સર્વથી એકદમ લાભકારક અને લાભદાયક વસ્તુ છે કે જ્યાંથી આપણને આપણા મૂળ ધનની પ્રાપ્તિ થાય છે. સત્સંગ મળે છે. સત્સંગથી શું પ્રાપ્તિ થાય છે? અજ્ઞાનતા મટી જાય છે, અવિદ્યા મટી જાય છે અને આપણે ખરેખર કોણ છે ને એનું જ્ઞાન થાય છે. આપણે મનુષ્ય અને મનુષ્યના આકારમાં જે દાનવ જેવા ફરી રહેલા હતા, જે રાક્ષસી વર્તીના ફરી રહેલા હતા, આ બધા દાનવ જેવા, રાક્ષસ જેવા, રાક્ષસીની વૃત્તિઓ વાળા, રાક્ષસી વિચારો વાળા જયારે કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળ્યું છે ત્યારે આપણે જયારે 2,000 વર્ષ પૂર્વે જયારે જોઈ ને ત્યારે ભગવાન તથાગત બુદ્ધ આવ્યા છે. એને પણ આ બ્રાહ્મણ લોકોએ અવતારવાદની અંદર લઈ લીધા છે. તથાગત બુદ્ધ અવતારવાદની અંદર નથી. કારણ કે સંત છે, એક મહાપુરુષ છે અને એને આને અવતારમાં લીધા છે. તો એને કોઈ રાક્ષસને માર્યો નથી. આ જેટલા અવતાર લઈને આવ્યા ને ભગવાનો, એને બધાએ એક એક રાક્ષસને માર્યો છે. વિચિત્ર વિચિત્ર ઘટનાઓ, વિચિત્ર વિચિત્ર પ્રકારના શરીરો, વિચિત્ર વિચિત્ર પ્રકારની કાર્યશૈલી એના દ્વારા અહીંયા રજૂ થયા છે. તમે અવતારો જુઓ તો અવતારવાદમાં પ્રથમ અવતાર તો કે માછલાનો, બીજો અવતાર તો કે કાચબાનો, ત્રીજો અવતાર તો કે ભૂંડનો. આને ભગવાનને ભૂંડ બનાવ્યો, કાચબો બનાવ્યો, માછલામાં બનાવી દીધો.
કોઈ મર્યાદાઓ જ નહીં. કોઈ ભગવાન તો કે ભૂંડના અવતારમાં આવ્યો, અને ભૂંડના અવતારમાં કામ કેવું કર્યું? તો કે વિષ્ટાની અંદર પ્રવેશ કર્યો. ભગવાનને વિષ્ટાની અંદર પ્રવેશ કરાવી દીધો. કેવી બધી અંધ માન્યતાઓ લોકોએ માની લીધી કે શા માટે અવતાર લીધો? તો કે આ પૃથ્વી વરાહ રૂપે એ ભગવાને આખી પૃથ્વીની ચોરી કરી નાખી અને આખો પૃથ્વીનો ગોળો ઉપાડી લીધો. એ વરાહ વયોગીઓ કહે છે, શિંગડામાં ભરાવી, શિંગડી વાળો ભગવાન. એટલે કીધું કે ભાઈ એને પાંખ તો હતી નહીં, તો ઊભું રહેવું હોય તો આપણે પૃથ્વી પર પગ ઠેરાવવા પડે ને, તો આ ઊભો ક્યાં રહ્યો છે? ભૂંડને કાંઈ પાંખ તો હોતી નથી, વિચાર માંગે છે. કારણ કે સારમાં સાર, વિચાર સાર. આમાં વિચારની ભૂમિકા માંગે છે. આપણે સત્સંગ સાંભળીએ છીએ તો પેલા વિચાર કરવાનો છે કે આમાં તારવા વાળો અને તરવા વાળો છે કોણ? કર વિચાર, કર વિવેક, તારણ તરણું. તારવા વાળું તરવા વાળું કોણ છે? તારવા વાળો ઈ છે, તરવા વાળો ઈ છે. તારવા વાળો અને તરવા વાળો બે નોખા નથી, એ બે એક જ છે, અલગ કઈ છે નહીં એમાં. એટલે વિવેક આપણે ખુદને કરવાનો છે કે સત્સંગમાં, સત્સંગનો મહિમા કેટલો છે. સત્સંગના મહિમાની મહાપુરુષોએ કેટલી વાત કરી છે. એક સાખીમાં તો એમ કે છે કે સત્સંગ કી આધી ઘડી, અડધી જ ઘડી, સુમિરન વરસ 50, બરસા કી પાવ ઘડી, અરહટ 12 માસ. અડધી ઘડીનો સત્સંગ. અડધી ઘડી એટલે કેટલી મિનિટ થાય? એક ઘડી એટલે 24 મિનિટ. અડધી ઘડી એટલે 12 મિનિટ. 12 મિનિટનો સત્સંગ કાફી છે. 12 મિનિટનો સત્સંગ છે એ પણ કાફી છે કે છે. પણ ક્યારે જીવનની અંદર આ વસ્તુ ઉતરી જાય એટલે તરત જ મહાપુરુષો કે જેને આ એક લાઈટ છે એમાં આપણે બધું કમ્પ્લીટ છે, વાયરિંગ બધું કમ્પ્લીટ જ છે, છેડા પણ આપેલા છે, અને આમ સ્વિચ દબાવશું ને એટલે પ્રકાશ થાય, તરત થઈ જાય છે. એમાં 10 મિનિટ કે 15 મિનિટ નથી લાગતી. લાગે છે? તરત પ્રકાશ થાય છે, કારણ કે બધું કમ્પ્લીટ છે. પણ છેડા સુધી કાઢ નાખેલા હોય પછી ગમે એટલી સ્વિચ દબાવી રાખેલી હોય ને, કોઈ દી નહીં પ્રકાશ થાય. એમાં આપણા છેડા છે ને ડિસ્કનેક્ટ થયેલા છે. જેનાથી આપણે છેડા લગાવવાના છે ને એ છેડા નથી લગાવતા, છેડા ડિસ્કનેક્ટ થઈ ગયેલા છે. અને એ છેડા લગાવવા માટે આપણે ખરેખર ક્યાં છેડો લગાવવો જોઈએ એના માટે મહાપુરુષોનું સાનિધ્ય જરૂર છે. એટલે સંત મિલન કો જાઈએ તજ માન, આ કન્ડિશન આપે છે. માન નો ત્યાગ કર, મોહ નો ત્યાગ કર. હજી આપણો મોહ છે ને હમાતો નથી. આમાં ક્યાંય ધોરા થઈ જાય તો હજી કારા કરવા છે, હમાય છે મોહ. થોડીક જુરજુરી આવે તો આમાં કઈક ખરખું કરવું છે, ફિટિંગ ખરખું થઈ જાય ને, આવું કરવું છે. પણ એ ગયું ને, એ શા માટે ગયું એનું નામ તમે યાદ કરો. જવાનીમાં કેવું હોય છે, બધું સરસ હોય છે, પણ નામ જો જવાની, જવાની, અને પછી કાનમાં કહેવાની કે નથી આવવાની. જવાની એટલે જવાની, પણ કામ કહેતી જાય છે કે હવે નથી આવવાની. એમાં સમય જે છે આપણો, એમ સમયની સાથે આપણું શરીર પણ અવસ્થા બદલી નાખે છે. આ નિયમ છે. બધું આ વિશ્વની અંદર પ્રકૃતિના નિયમોને આધારે ચાલે છે. સૂર્યનો ઉદય થાય છે
અસ્ત થાય છે, દિવસ રાત થયા કરે છે. પણ પુસ્તકોમાં ઘણું બધું એવું લખી નાખ્યું છે ને કે સૂર્યને ઉભો રાખી દીધો, સૂર્યને ગળી જાય છે. સાંભળ્યું છે ને? સૂર્યને કોણ ગળી જાય છે? હનુમાનજી મહારાજ. હવે આ સૂર્ય છે એ પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. હવે એમાં એક હનુમાનજી એ બાળક સ્વરૂપ, બાલ સમે રવિ ભક્ષકીઓ, આ હનુમાન ચાલીસા ની અંદર આવે છે. વાંચી દેજો, જે હનુમાન નું પૂજન કરતા હોય એમાં હનુમાન ચાલીસા ની અંદર લખેલું છે, બાલ સમે રવિ ભક્ષકીઓ, તીનહુ લોક ભયો અંધિયારો. 3 લોકમાં અંધારું છવાઈ ગયું કે હનુમાનજી સૂર્યને ગળી ગયા. આ ગપ્પો મોટામાં મોટો ગપ્પો માર્યો છે. બીજો મોટામાં મોટો ગપ્પો એક રામાયણમાં બીજો માર્યો છે. એ કયો ગપ્પો છે કે રામનો જન્મ થયો અને જન્મ ઉત્સવ મનાવતા હતા અયોધ્યાની અંદર. ઉત્સવ મનાવાઈ રહ્યો હતો રામના જન્મનો. ત્યાં સૂર્ય છે ને એ જયારે અહીંયાથી આમ નીકળ્યું, પસાર થયો એટલે 1 મહિનાનો દિવસ થઈ ગયો, રાત જ નહીં. પ્રકૃતિના નિયમમાં કઈ ફેરફાર થાય ખરું? ઉભો રહી અહીંથી જે ઉદય થયો અને હાયલો એ અસ્ત થવાનો. એમ જેનો જન્મ થયો છે ને એનો મૃત્યુ નિશ્ચિત છે. आया है सो जाएगा, जो आया है सो जाएगा. राजा रंक और फकीर कहते सिंहासन चढ़ चले, कोई बांध के गए जंजीर. तो आ राजाओ सिंहासन ઉપર નહોતા ગયા ચડી? નહીં, આ સિંહાસન નહીં, આ પોતાનું જે સિંહાસન છે ને આ સિંહાસન ઉપર ચડીને જવાનું છે. મહાપુરુષો આ સિંહાસન ની વાત કરે છે. એનાથી મોટું કોઈ સિંહાસન નથી. ઓલા સિંહાસન તો બનાવેલા છે, એમાં તો સમજો એનો દીકરો હોય ને રાજાનો કુંવર, એને એમ થાય કે આ ગાદી નથી આપતો તો એને ઉતારી અને પોતે બેસી જાય, અફડાતફડી કરી. અને અત્યારે આ જે સાધુઓ છે ને એમાં આની અફડાતફડી છે, ગાદી ઉપર બેસવાની. એના ભાવ બોલાય છે, એની કિંમત બોલાય છે, જો ક્યાં ખબર છે. એટલે આ મહાપુરુષો આપણને ચેતાવે છે, બેખલિયા ભેદ નહીં જાના. ભેદ તો લઈ લીધો છે પણ ભેદની ખબર નથી. એટલે કેવા કીધા છે, ઘાણીમાં જે બળદીઓ હોય ને એ બળદિયા જેવા કીધા એને. બેક લઈ લીધો, બેખલિયા ભેદ નહીં જાના, બેલ ફીરે જેમ ગાની. સત શબ્દ કા મરમ ન જાણે, પથ્થર પૂજે પ્રાણી. સત્યનો જે શબ્દ છે એનો મરમને જાણતા નથી, સત્ય ખરેખર શું છે અને જાણતા નથી. એટલે ઘાંચીના બળદિયા જેવા, ઘાંચીના બળદિયાને જેમ કોડમાં ઉતારી દેવામાં આવે ને પછી બળદિયો છે ને એને ઓલા ડાબલા ભરાવી દેવામાં આવે. આખી રાત હાલે, આખો દી હાલે, એને એમ કે મેં ઘણો બધો પંથ કાપી નાખ્યો. ક્યાં હોય છે? અહીંયાનો અહીંયા. એમાં ઘાંચીના બળદિયા અહીંયાના અહીંયા રહીએ છે. એટલે આપણે એના જેવું ન થવાય અને થવાનું નથી. એટલે આપણા સ્વરૂપનું જે જ્ઞાન છે ને સદગુરુ મહારાજે જે આપ્યું છે એની અંદર આપણે રહી અને અનુભવ કરતા કરતા એમાં શાંતિ છે. શાંતિ ક્યાં છે? બહાર શેમાંય નથી. શાંતિ જ આયા છે. શાંતિની ખોજ કરવા માટે બારે ક્યાંય જવાની જરૂર નથી. રૂપિયામાં શાંતિ હોય તો આ મોટા મોટા સમ્રાટો થઈ ગયા ને એ વયા ગયા, બધા એમના વયા ગયા. શાંતિની પ્રાપ્તિ ન થઈ અને વયા ગયા. પણ જેની પાસે સંપત્તિ નહોતી અને પોતાનું નિજ સુખ હતું ને, પોતાના સ્વરૂપમાં જયારે ગયા હતા ને ત્યારે એને પરમ શાંતિનો અનુભવ થઈ ગયો. અને એ શાંતિનો સંદેશ
આ જગતને લોકોને આપવા માટે અહીં કણે આવ્યા અને એ શાંતિનો સંદેશ આપે છે જગતના લોકોને કે શાંતિ સંપત્તિમાં ખોજતા નહીં, સંપત્તિમાં શાંતિ ક્યારેય નહીં મળે. તમે નજર કરજો સંપત્તિ વાળા ઉપર, એને શાંતિ નથી. પછી સત્તામાં શાંતિ નથી. તમે નજર કરજો સત્તાવાળા ઉપર, એને 1 મિનિટ શાંતિ નથી. શાંતિ તો આ બધી ઉપાધિઓને જેને એક બાજુ કરી નાખી અને પોતાના ઘરે જે ગયા ને, પોતાના સ્વરૂપે ગયા ને, એને શાંતિની પ્રાપ્તિ થઈ છે. એને કોઈ ઉપાધિ નથી, કોઈ રીતે અશાંત નથી. બસ સમય ઘણો બધો થઈ ગયો છે એટલે મારી વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુદેવની જય. હવે બધા જે આવ્યા છે, બધા જે કઈ પ્રસાદ હોય